ઓધવરામ બાપા પરંપરાના એક સરળ સહજ અને સબળ સંત માં ગંગાને કિનારે ધૂણી દખાવી અલખની જ્યોત જગાવીને બેસેલો એ ઓલિયો સંત બાળક જેવો લાગે. એના દર્શન કરીએ ને હજારો જન્મના પાપ મટી જાય એવો સરળ સહજ અને સબળ સંત સદગુરુ શ્રી હરિદાસજી મહારાજ. આવા બે દિગ્ગજ સંતો અને 31 ફૂટના મહાદેવ, 21 લાખ રુદ્રાક્ષનો શ્રી વિગ્રહ. આનાથી ઉત્તમ ભાગ્ય કયું હોઈ શકે? હું આનાથી શ્રેષ્ઠ ભાગ્યની કલ્પના નથી કરતો, પણ આ બધું જો રઘુબીર અનુગ્રહ કીના, જો રઘુબીર અનુગ્રહ કીના. આવા દિગ્ગજ મહાપુરુષોનો સંગ સાથ અને આશીર્વાદ મળે. બે દિગ્ગજ ભાગવત કથાકારો, આંતરરાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત ભાગવત કથાકાર પૂજ્યપાદ પંકજભાઈ વ્યાસ, દિગ્ગજ ભાગવતાચાર્ય પરમ પૂજ્ય ભરતભાઈ વ્યાસ, કાશી અંબાજી અને બનારસથી પધારેલા સુજ્ઞ પંડિતો, અમારી પારડી પાઠશાળાના 125 વર્ષ જૂની સંસ્થા જે પાઠશાળાનું સંચાલન કરે છે એના ઋષિકુમારો ધરમભાઈ, યોગેશભાઈ, સહિત અનેક દિગ્ગજો. આવું અદ્ભુત વાતાવરણ. યોગ લગ્ન ગ્રહ બાર તિથિ સકલ ભયે અનુકૂળ. મને એવું લાગે છે કે આજે આપણો યોગ પ્રબળ બન્યો છે. આપણો હરિ, આપણો ઈષ્ટ, આપણા માવતર, આપણા પિતરો આપણા પર ખૂબ રાજી હોય એવું લાગે છે. જન્માંતરેત ભવેત પુણ્યા. જન્મ જન્માંતરના પુણ્યનો ઉદય થાય ત્યારે સંત દર્શન થાય. માત્ર એક સંતનું દર્શન જન્મ જન્માંતરના પુણ્યના ઉદયના અંતે થાય. તો આજે તો આવા વિશ્વવંદ્ય સંતોની હરોળ. આપણા કયા કર્મો હશે? આપણા માવતરના કોઈ સુકૃત હશે, નહીં તો આવું ન બને. બિનુ હરિ કૃપા મિલે દુર્લભમ ત્રયમેવ તત્. 3 વસ્તુ અતિ દુર્લભ છે. દેવાનુગ્રહકારકમ. ધરમભાઈ, આ 3 વસ્તુ બહુ દુર્લભ છે, અતિ દુર્લભ. જો દેવતાઓ અનુગ્રહ કરે તો મળે. કઈ કઈ વસ્તુ? મનુષ્યત્વમ. આપણે બધા માણસ થયા ને, એમાં આપણું કોઈ ફંડિંગ નથી. માત્ર ને માત્ર દેવાનુગ્રહકારકમ. ભગવાનની કૃપાથી આપણને મનુષ્યત્વ મળે. પછી માણસ ન બનીએ એ અલગ વાત છે. મનુષ્ય તરીકે જન્મીએ પણ માણસ ન બનીએ એ અલગ વાત છે. દુર્લભમ ત્રયમેવ તત્ દેવાનુગ્રહકારકમ મનુષ્યત્વમ મુમુક્ષત્વમ. એક તો મનુષ્યત્વ મળ્યું અને મુમુક્ષી બનીએ. મુમુક્ષી અવસ્થા, ધર્મપરાયણ બનવું. મનુષ્યત્વમ મુમુક્ષત્વમ મહાપુરુષ સંગમમ. મનુષ્યત્વ પ્રાપ્ત થયા પછી મુમુક્ષી બનવું,
ભગવાનના ચરણોનો અનુગ્રહ કરવો ત્યાં સુધી તો સંભવ બને, પણ જ્યારે હજારે હજાર ટકા 100%થી ઉપર ટકો ન આવે, પણ અહીંયા તો 1000% અનુગ્રહ થાય, ત્યારે મહાપુરુષ સંગમમ. તમને કોઈ મહાપુરુષનો સંગ થાય તો સમજવાનું કે આપણો ઈશ્વર આપણા પર અનુકૂળ બન્યો છે. પૂજ્યપાદ આપણે બધા જ બેસી રહીશું. બાબા જે અહીં આવી રહ્યા છે, વિશ્વવંદ્ય રાષ્ટ્ર સંત શ્રી રામદેવજી મહારાજ આપણા શ્રી કથા મંડપમાં મહાદેવના સાનિધ્યમાં પધારી ચૂક્યા છે. બાબાનું આપણે બધાએ હાર્દિક સ્વાગત કરીએ છીએ. સહસ્ત્રપાત સભોમિક્વં જર્વા પ્રતૃત્વા તતિદાધાંગોલામા કોરુખ એવેદક ચર્વામ યદ. રાષ્ટ્રસંત યોગીઓનો ઈશ્વર એવો મહાદેવ ના સાનિધ્યમાં અમારે राष्ट्रसंत महान योगी पातंजलि की परंपरा को पुनः प्रस्तावित करने के लिए 5000 वर्ष पहले श्री कृष्ण परमात्मा आए थे. आज योग को लोक भोग्य बनाने के लिए जिनका जन्म हुआ है, ऐसे हमारे राष्ट्र संत परम श्रद्धेय आदरणीय श्री रामदेव जी बाबा का श्री महाशिवरात्रि महोत्सव समिति हार्दिक स्वागत करता है. बाबा आपका बहुत बहुत स्वागत है. पहले योग को बड़े बड़े ऋषि मुनियों और अघोरे की सामग्री में समाविष्ट किया जाता था. उस योग को लोकभोग्य बनाने में जिन्होंने अपना जीवन समर्पित कर दिया, ऐसे राष्ट्र संत योग भगावे रोग, जन जन तक, घर घर तक, विश्व में, विश्व फलक ऊपर जिन्होंने योग की प्रथम लहराई है, ऐसे योग गुरु हमारे ऊपर तो उनका बहुत स्नेह है. ऐसे हमारे आदरणीय सरल संत कितना सरल हो सकता है वो देखना है तो बाबा रामदेव जी का दर्शन कर लीजिए. ऐसे परम पूज्य आदरणीय बाबा जी रामदेव जी का हम हार्दिक स्वागत करते हैं. श्री महाशिवरात्रि महोत्सव समिति आखो वलसाड जिल्लो संकળાયેલી બધી સમિતિઓ, વાપી ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન, વાપીના નગરવાસીઓ, પ્રબુદ્ધ નાગરિકો સહિત આપણા બધાના વતી હું પરમ પૂજ્ય રામદેવજી બાબાનું સ્વાગત કરું છું, આવકારું છું. શંભુવર દાતા દિગંબર હો તો કેસા હો સદા શિવ. શંભુવર દાતા पावनम पावनानांच, पावनम पावनानांच. शिव पुराण में एक शब्द मिलता है कि शिव की गाथा कैसी है कि पावनम पावनानांच, पावनों को पावन करने वाली. ऐसी इस शिव गाथा में पावनों के पावन हमारे बाबा हमारे आत्मीय परम पूज्य स्वामी जी के चरणों में करबद्ध पावनम पावनानांच, पावनों को पावन करने वाले बाबा का हार्दिक स्वागत. જેમની હાજરીથી પાવનો પણ પાવન થઈ જાય છે એવા
પરમ પૂજ્ય પરમ શ્રદ્ધેય રાષ્ટ્રસંત બાબાના કરકમલોમાં હું સાદર વંદન કરું છું. ઓમ નમઃ શિવાય નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ હર. મિત્રો, સર્વ ભાવિકો, માતાઓ, બહેનો, ભાઈઓ, બહેનો દરેકને પોતાનું સ્થાન ગ્રહણ કરવા માટે વિનંતી છે. આપણી વચ્ચે આદરણીય સંત શિરોમણી શ્રી પૂજ્ય રામદેવજી બાબા આવી ચૂક્યા છે. આપ સર્વે એમના દર્શન કર્યા. આપણે એમને સાંભળવાના છે આજે મિત્રો, તો થોડી સ્વયં શિસ્ત રાખી લઈએ, બેસી જઈએ. એક નાનકડી સ્વાગતની વિધિ અમે પતાવવા માગીએ છીએ આપ સર્વેના વતીથી. એમાં પૂરો સહકારની આશા રાખું છું. સૌથી પહેલા હું પતંજલિ યોગપીઠ અને ભારત સ્વાભિમાન મંચને વ્યાસપીઠ પર આવી બાબાજીનું અને આદરણીય બટુકભાઈનું સ્વાગત કરવા માટે વિનંતી કરું છું. હું બોલું એના આદરણીય પ્રમોદભાઈ બાબાજીનું સ્વાગત કરશે. બોલો હર હર મહાદેવ હર. કમલેશભાઈને વિનંતી કરીશ આદરણીય બટુકભાઈનું ફૂલોથી સ્વાગત કરશે. કમલેશભાઈ, આદરણીય કમલેશભાઈને વિનંતી. युग बदलेगा હાર લઈ લો. हम सुधरे तो जग सुधरेगा. अरे हम बदलेंगे युग बदलेगा. हम सुधरेंगे जग सुधरेगा. કમલેશભાઈ પહેલા बदलेंगे युग बदलेगा. हम सुधरेंगे जग सुधरेगा. हम बदले तो આદરણીય બટુકભાઈનું સન્માન કમલેશભાઈ કરશે. हम सुधरे तो जग सुधरेगा. हम बदले तो માન્ય કનુભાઈને વિનંતી કરીશ કે સ્વામીજીનું बदलेगा. સ્વાગત કરશે ફૂલોથી. हम सुधरे तो जग सुधरेगा. अरे हम बदलेंगे युग बदलेगा. हम सुधरेंगे. માન્ય કમલેશભાઈ, ચંદ્રકાંતભાઈ, અજયભાઈ, વિષ્ણુભાઈ, યોગેશભાઈ, સુરેશભાઈ, વિવેકકુમાર, શીલાબેન, કવિતાબેન અને એમના ધર્મપત્ની પરમ પૂજ્ય સ્વામીજીને કરશે, જે આ મુખ્ય આયોજક છે શરદભાઈ ના પત્ની. એમના માતૃશ્રીના સ્મરણાર્થે ખૂબ જ સુંદર આયોજન કર્યું છે. વાપી ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશનના પ્રમુખ છે શરદભાઈ. है अर्चन पूजन प्रेम भरा है लक्ष्य नया है राह नई. है अर्चन पूजन प्रेम भरा है लक्ष्य नया है राह नई. गाओ तो कभी अब हमारी गीत ब्रह्मा कुमारी की नया. बहन गाओ तो रश्मि कभी अब रश्मिबेन, कुणाल मेरा सन है सर. ब्रह्मा कुमारी रश्मिबेन. गाओ तो कभी अब गीत नया. लय बदलेगी स्वर बदलेगा. लय बदलेगी स्वर बदलेगा. हेमंत भाई सर, हमारे बीआई के सब कमेटी मेंबर और ऑफिस बेरर है, युवा टीम है. प्रकाश भाई बद्रा हमारे ट्रेजरर है. किरीट भाई शास्त्री हमारे ऑनररी सेक्रेटरी है. देवांशु भाई, प्रवण भाई देवांग भाई देसाई, पवन, डॉक्टर पवन शुक्ला. परिवर्तन की होड़ लगेगी
क्षण बदले जीवन बदलेगा. જાઓ, જાઓ. સંજયભાઈ શાહ. સંજયભાઈ શાહ. वो परिवर्तन की નગીન કાકા આપણી બુક ક્યાં છે? क्षण बदले जीवन वह उठेगा जिससे निर्माणों का तन बदलेगा. अपना कर्म स्वरूप सुधारो, अपना कर्म स्वरूप सुधारो. इस दुनिया का क्रम बदलेगा. नव पल्लव के ऋतु आने दो, पौधों का रंग ढंग बदलेगा. नव पल्लव के ऋतु आने दो, पौधों का रंग ढंग बदलेगा. દેવાંશુભાઈ. ભારત સ્વાભિમાનના મિત્રો, નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ હર. आप सबकी ओर से बोले भगवान शंकर की ओर से 21 लाख रुद्राक्ष बना रुद्राक्षेश्वर महादेव की ओर से आज वापी में मैं आदरणीय संत शिरोमणि रामदेव जी बाबा का दिल से स्वागत करता हूं. बोलिए एक बार फिर से, नमः पार्वती पते हर हर महादेव हर. જ્યારે આવ્યા છે ત્યારે આપ સર્વનો ઉત્સાહ, લાગણી અને ઉમળકો જોઈને મને પણ એમ થયું છે કે બાબાજીએ ઘણા વખતથી આવવાની જરૂર હતી. આપણું આમંત્રણ ઘણા વર્ષોથી પેન્ડિંગ છે. 7 દિવસની શિબિર કરવાનું. બોલો, પહેલા તો આમંત્રણ આપી દઈએ બાબાજીને જોરથી. હા, વાપીમાં આ જ ગ્રાઉન્ડમાં બાબાની શિબિર થાય. બાબા જે સમય આપે એ સમય આપણને મંજૂર છે અને એમનું તે વખતે આપણે ભવ્ય સ્વાગત કરીએ મિત્રો. સાથે બાબાજી વાપી ઇન્ડસ્ટ્રી એસોસિએશન અને મહાશિવરાત્રિ જે ઉત્સવ સમિતિ અમારી વલસાડ જિલ્લાની બનેલી, જેમાં લગભગ 80 થી 100 સંસ્થાઓએ મળીને આ મહાશિવલિંગનું નિર્માણ, મહાશિવ પુરાણ કથા, 21 કુંડી શિવનો મહારુદ્ર યજ્ઞ અને અભિષેકનું આયોજન કર્યું છે. આની પાછળનો ઉદ્દેશ્ય માનવ જાતનું કલ્યાણ, પર્યાવરણની સુરક્ષા અને આપણી આવતી પેઢીને સંસ્કૃતિનું જ્ઞાન પ્રદાન કરવું. એક સંસ્થા તરીકે, સંસ્થા એટલે મા બાપ હોય છે અને મા બાપ પોતાના બાળકો માટે, પોતાની આવતી પેઢી માટે ચિંતા કરીને વાપી ઇન્ડસ્ટ્રી એસોસિએશને આ શિવજીનું રુદ્રાક્ષના એટલે પ્રકૃતિના દેવનું અહીંયા સ્થાપન કર્યું છે અને અમે એમને પ્રેરણા સ્વરૂપ માનીને અમારા ઇન્ડસ્ટ્રીના ગ્રોથ સાથે ઉદ્યોગ અને આધ્યાત્મને જોડવાનો પ્રયત્ન કર્યો છે. આપના આશીર્વાદ ઈચ્છીએ છીએ કે આપના આશીર્વાદ મળે, બાબાના શંકર ભોલેના અમને પ્રેરણા મળે, સદાય અમારી સાથે એમના હાથ રહે અને વાપીને એક ગ્રીન ગ્લોબલ વાપી, એક વૈશ્વિક વાપી બનાવી શકીએ એવી કલ્પના કરીને આ આયોજન કરેલું છે. આજે આપની ઉપસ્થિતિમાં મને કહેતા આનંદ થાય છે કે આદરણીય બટુકભાઈએ એમની 30 વર્ષની રુદ્રાક્ષની તપશ્ચર્યાના ફળ સ્વરૂપે 11 ઇંચથી શરૂ કરીને 31 ફૂટ ઊંચું 21 લાખ રુદ્રાક્ષનું શિવલિંગ બનાવ્યું છે. પૂરા વ્યાસ પરિવાર આની અંદર જોડાયેલો છે અને લગભગ 35,000 માનવ કલાકનો ઉપયોગ કરીને આ શિવલિંગનું નિર્માણ પવિત્ર રીતે થયું છે. ગઈ 27મી જાન્યુઆરીથી કમસે કમ 70 માણસો દિન અને રાત જોયા વગર આ નિર્માણ કાર્યની પાછળ લાગ્યા અને 27મી ફેબ્રુઆરીએ મહાશિવલિંગનું અનાવરણ વિધિ થઈ. શિવરાત્રિના દિવસે શિવ સ્વયં અહીંયા પ્રગટ થયા છે. આ માન સરોવર ધામમાં લાખો ભક્તોએ પોતાની શ્રદ્ધાથી અહીંયા અભિષેક, દર્શન અને યજ્ઞ કરેલા છે. ત્યારે અને આવા સંતોના આશીર્વાદ છેલ્લા 5 દિવસથી 6 દિવસથી અમે મેળવી રહ્યા છે. સ્વામીજી, આવતીકાલે અમારો સમાપન સમારોહ છે. હું આશા રાખું છું કે આપ ફરીવાર એક વખત પધારી કાલે અમારા સમાપન સમારોહના મુખ્ય અતિથિ બનો. ભાઈ, ફરીવાર બાબાજી અહીંયા જ છે વલસાડમાં. આપણે આગ્રહ કરીએ, જો આજે કંઈ બાકી રહી ગયો બાબાજી કાલે આપણને જણાવે. આ સાથે એમની તપશ્ચર્યાના ફળરૂપે અમે મિત્રો એમની સાથે જોડાયા અને આ પરિણામ સ્વરૂપ આ ભવ્ય સ્વિંગલિંગ, આ દિવ્ય સ્વિંગલિંગ, આ ભવ્યતા અને દિવ્યતાનો સંગમ વાપી ખાતે થયો છે. મારી સાથે ઘણી સંસ્થાઓએ, પંજાબી સમાજ, મિથિલે સમાજ, આપણા બ્રહ્માકુમારીઝ, આ અનંત નામો છે, બાપા સીતારામ ટ્રસ્ટ, ખૂબ સારી રીતે. આ સિવાય ઘણી સંસ્થાઓ, મારા વીઆઈના હોદ્દેદારો, કર્મચારીઓ, મારા પૂર્વ પ્રમુખો, આ બધાએ ખૂબ સહકાર આપીને આ સમારંભની અંદર જે કામ કર્યું છે એના માટે હું ખૂબ આભાર માનું છું. આજે બાબાજી અમારી ખૂબ ઈચ્છા હતી, મેં આપનો સંપર્ક નહીં કરી શકતો હતો.
દેવાંશુભાઈને મેં બહુ વર્ષોથી ઘણા વખતથી કહું છું બાબાજીને લઈ આવ્યા છે, પણ મારાથી ના આવી શક્યા. એ બાબા શંકર ભોલેના આશીર્વાદથી અહીંયા પધાર્યા છે. ખૂબ ખૂબ આભાર. આ મંચ બાબાજીને સાંભળવા માટે આપણે આતુર છે મિત્રો. ફરી એકવાર સબનો ધન્યવાદ કરીને વિરમું છું. આભાર બાબા. એક વાર શરદભાઈ માટે જોરદાર તાલીઓ. હા, ખૂબ ખૂબ અભિનંદન. બોલીએ મર્યાદા પુરુષોત્તમ સ્યાવર રામચંદ્ર કી યોગેશ્વર શ્રી કૃષ્ણચંદ્ર કી ભારત માતા કી ગૌ માતા કી હર હર